છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે 2.99 કરોડના ખર્ચે બનેલી આધુનિક તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જશુ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં આ કચેરી ખુલ્લી મુકાઈ હતી। છેલ્લા 1 વર્ષથી કચેરી શહેરથી દૂર હોવાથી અંતરિયાળ વિસ્તારના લોકોને મુશ્કેલી પડતી હતી। હવે આધુનિક સુવિધાઓથી સજ્જ નવી કચેરી શરૂ થતા આદિવાસી લોકોને સરકારી સેવાઓ સરળતાથી મળી રહેશે। અને સાથી મિત્રોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। 299 લાખના ખર્ચે આ ભવન નિર્માણ થયું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 14 મહિનાના ગાળામાં તૈયાર થઈ અને લોકોના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। 2 કરોડ અને 99 લાખના ખર્ચે છોટાઉદેપુર તાલુકા પંચાયતના નવીન ભવનનું જે આજે લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે હું છોટાઉદેપુર તાલુકાની તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને